ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગૌચરણની જમીન પર ફર્યું વહીવટીતંત્રનું બુલડોઝર। ત્યારે વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા આજ રોજ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે અંદાજિત 1000 વીઘા જેટલી જમીન પર બુલડોઝર ફેરવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો જે વાડી વિસ્તારો હોય ત્યાં ગૌચરણની જમીનમાં પેશકદમી કરેલી હોય તે જમીનો પર આજ રોજ વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા, જેમાં આંબાની બાગો હોય તેને પણ વહીવટીતંત્રના બુલડોઝરે તહેશ નહેશ કરી નાખી હતી। હજુ પણ આગામી 4 થી 5 દિવસ વહીવટીતંત્રનું કામ જે છે ગૌચરની જમીન જે છે તે ખાલી કરાવવાનું તે ચાલુ રહેશે, જેને લઈ અને વહીવટીતંત્ર દ્વારા 5 થી 6 જેસીબીની મદદ લેવામાં આવી છે, તેમજ ગૌચરની જમીન જે છે તે ખાલી કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ રાખવામાં આવ્યો છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આજરોજ વહેલી સવારથી જ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વહીવટીતંત્ર દ્વારા 5 થી 6 જેસીબીની મદદ લેવામાં આવી હતી અને જે ગૌચરણની જમીન છે તેમાં પેશકદમી કરવામાં આવી છે તે પેશકદમી ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી। તમારું નામ ને ગામ? નામ ધોકડવા ગામ, નામ જસુબેન। જસુબેન, આજે તમારા ગામમાં ડિમોલેશન છે, શું છે? અમે 60 વર્ષના રહીએ સાહેબ અહીંયા। અત્યારે અમારા માળા વિખવા ઊભા છે તો અમને તે જેદી મત લીધા તેદી 60 વર્ષનું એમ કીધેલું કે જો અમે આ મકાન પાડીએ કે કાંઈ ગાવસળો ઠાલો કરાવીએ તમારી માતાજીના સોગન છે। અને અત્યારે ગામ પંચાયત થઈને જો અમારા મકાન સકલીનો માળો વીખે તો સકલીને કેટલો નિહાકો લાગે, તો અત્યારે અમારા મકાન ખાલી કરે છે સાહેબ, તો અમારા આ પરજાને શાળાની ટાઈટ છે, અમારે નાખવી ક્યાં? અમને ચાહે 100 વાર જગ્યા દીધી નથી સરપંચે કે 100 વાર અમારું અત્યારે ચાહે નળને લીધું જ નથી આદિ સુધી, તો અત્યારે અમને બધું તેડાવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉછાળા નાખવાના ક્યાં? અને મત જોતા હોય તો અમને હેઠ ઉપર લાકડી કરી અને અમારી પાસે મત લે આ ગામ પંચાયત। અને ઝીણા ઝીણા છોકરા છે અમારી બાજુમાં, હવે અમે ટાઈટ ખાઈએ કે અમારા છોકરાને બધાને મેકવાના ક્યાં? સરકારને કહી અમારું નળને તમે લ્યો, અને જો નળને ન લેતા હોય તો સાહેબ અમે તમે કયો એ કરવા તૈયાર છીએ, પણ અમે ના તમારી ઓફિસે બધા આવી હાલો ના અમે લબાસા નાખી અને પછી જે અમારી થતી વિધિ હોય એ અમને કરી દો તો અમને મંજૂર છે, નકર અત્યારે અમારી ઝૂંપડીઓ પાડે, અમારી પાસે કોઈ જગ્યા નથી કે અમારી પાસે કોઈ વાળેલું નથી, અને અત્યારે અમને એમ કે અમારી પાસે રૂપિયો નથી, અમારી પાસે પીસતી જ નથી, તો અમારે કઈ જગ્યાએ જઈને ઊભું રહેવું? અમને કોઈ ગામનો માણસ કોઈ રહેવા દેતા નથી। તો હા, અને વાવાઝોડામાં અમે આવી ગયા મકાન તો અમે જીમ ટીમ કરીને કોરક પાણાએ સણેલા છે, અમારી પાસે પાકા મકાન નથી કે, અને સરપંચ અત્યારે અમને એમ કે તમે નીકળી જાઓ, તો અમારે નીકળીને ક્યાં જવાનું? એ સરપંચ નિર્ણય લે આટલી પબ્લિકને ક્યાં નાખવાની છે એ વિધિ પેલી કરે પછી અમે એને વિધિ કરી દઈએ। તમારું નામ? મારું નામ સૌજીભાઈ પૂનાભાઈ। કાકા, આજે તમારા ગામમાં ડિમોલેશન છે, તમારી માંગણી શું છે? અમારી માંગણી સાહેબ એક કહેવાનું છે કે અમારા નાના માણસો છે, આ બધું જાજી પબ્લિક છે, હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે, એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ। ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કંઈ કરો એ અમને મંજૂર છે, અમે કોઈને આડો હાથ કરતા નથી સાહેબ અમે, પણ વાર ખેલે અમારો એક ને એક લે 2 દાણ ભેળવણ કરેલું છે આ ધોકડા ગામની અંદર, પછી એમાં અમારો જ પાટો લીધો, અમે જ્યાં ઝૂંપડી વાળીને રહીએ છીએ ત્યાં જ પાટો લે છે। મારી કહેવાની માંગ એટલી છે સાહેબ, બીજી કાંઈ અમે એ હારું કોઈ ઝઘડો કરવા ભેગા નથી ગયા, અમે કોઈ વાતમાં ભેગા નથી ગયા, અમે દલીલ કરવા માંગવા હારું ઊભા ક્યાં છીએ અહીંયા અને ભેગા ક્યાં છીએ સાહેબ। 70 વર્ષથી રહી એની સાબુતી તમને બતાવીએ સાહેબ, અમારા માતાજીના મઠ, અમારા દાદાના ઓરડા એ બધું છે, અટાણે અમારે છોડીને ક્યાં વયું જવું? આ માટે એટલી અમારી દલીલ છે, હાથે પગે હું લાગુ છું।